સમગ્ર દેશમાં હાલ પેટ્રોલ ડીઝલની અછતનો પ્રશ્ન ગંભીર બનતો જઈ રહ્યો છે ત્યારે સુરેન્દ્રનગર જિલ્લામાં સૌથી વધુ અસર જોવા મળી રહી છે। જિલ્લાના અનેક પેટ્રોલ પંપ પર છેલ્લા 24 કલાકથી ડીઝલ મેળવવા માટે લાંબી લાઈનોમાં લોકો લાગ્યા છે। ખેતરોમાં ઉભેલા પાકને પાણી આપવાનો સમય ચાલી રહ્યો છે, પરંતુ ડીઝલ વગર મશીનો બંધ પડી જતા ખેડૂતો ચિંતામાં મુકાયા છે। કલાકો સુધી લાઈનમાં ઉભા રહેવા છતાં સમયસર અને પૂરતું ડીઝલ ન મળતા ખેડૂતોમાં ભારે રોષ જોવા મળ્યો। બીજી તરફ તંત્ર પૂરતો જથ્થો હોવાના દાવા કરે છે, પરંતુ વાસ્તવિક સ્થિતિ કંઈક અલગ જ છે। કેટલાક ખેડૂતો મોટા બેરલ અને ડબલા લઈને ડીઝલ મેળવવા માટે પેટ્રોલ પંપ પર રાતભર રોકાવા મજબૂર બન્યા, તો કેટલાક ખેડૂતો ઘરેથી ટિફિન લઈને પંપ પર જ જમતા જોવા મળી રહ્યા છે। ડીઝલની અછતને કારણે માત્ર ખેતી જ નહીં, પરંતુ ટ્રાન્સપોર્ટ અને રોજિંદી વાહન વ્યવહાર વ્યવસ્થા પર ભારે અસર પહોંચી છે। ખેડૂતો હવે સરકાર પાસે તાત્કાલિક અલગ વ્યવસ્થા ઊભી કરવા, પૂરતું ડીઝલ આપવાની ઉગ્ર માંગ કરી રહ્યા છે। તારાપુર અમને ફક્ત 10 લીટર જેટલું મળ્યું, પછી આગળ કહીએ છે ને બીજે કહીએ ડીઝલ જ નથી। પૂછતા એક જ જગ્યાએ એમને મળ્યું, ફક્ત તારાપુર ચોકડી 10 લીટર આપતા હતા, બસ 1000 રૂપિયાનું જ આપ્યું અમને। 1000નું જ આપ્યું, ના રોજ એટલું કઈ આપતા નથી અમને તો એવું લાગે છે કે હવે આ યુદ્ધ બંધ થાય તો બહુ સારું। આ કટોકટીમાંથી પબ્લિકના બધી હેરાનગતિ ઓછી થાય અને ખરેખર યુદ્ધ બંધ થવું જોઈએ, તો આ પબ્લિકના આ જે હાનિ પડે છે અત્યારે એ બધું